જે રીતે હાલમાં જ 2023 જે જંત્રી લાગુ થઈ છે અને 1 વર્ષ કરતા ઓછા સમયની અંદર ફરીથી મસ્ત મોટો ધરખમ ભાવ વધારો, જેમ કે આપણે જોઈએ કે 2011ની લાસ્ટ જે જંત્રી હતી એના કરતા 2000% સુધીનો વધારો થયેલો છે. અને આ જે કંઈ બી વધારો છે એનું જે કંઈ અસર છે તે આપણે એમ કહીએ કે સામાન્ય પ્રજાજનો પર પડવા જઈ રહી છે. ત્યારે આટલો મોટો ધરખમ વધારો છે એ સરકારે તાત્કાલિક એને પરત ખેંચવો જોઈએ અને રિયાલિસ્ટિક જંત્રીની ફરી નવેસરથી ઝોન વાઇઝ વેલ્યુએશન કરી અને બહાર પાડવી જોઈએ. એનો વિરોધ નોંધાવવા માટે આજરોજ ક્રેડાઈ વડોદરા તથા તમામ અસરગ્રસ્ત ખેડૂતો અને અન્ય સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે અને કલેક્ટરશ્રીને આ બાબતે વિરોધ નોંધાવવા આવેદનપત્ર આપવાનું આવ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે જે મિટિંગ થઈ છે એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવી હૈયાધારણા આપી છે કે જે ડિસ્ક્રિપન્સી વિસંગતતાઓ છે અને જ્યાં જ્યાં જે વિસ્તારોની અંદર ખૂબ જ ધરખમ વધારો થયો છે એના ઉપર નવેસરથી વિચારણા થશે અને ત્યારબાદ જ જંત્રી લાગુ થશે એવી આમ તો હૈયાધારણા આપી છે. અને જે રીતે ક્રેડાઈના પ્રતિનિધિ મંડળને માનનીય મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી હતી કે સામાન્ય ખેડૂત છે એ ઓનલાઈન કોઈ પણ વાંધો નોંધાવી ના શકે એટલે ઓફલાઈન પણ વાંધા લેવા જોઈએ અને વાંધા લેવાની મુદત પણ વધારવી જોઈએ. અને એ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને ગત 2 દિવસ પહેલા જ ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા 1 મહિનાનો સમય લંબાવવામાં પણ આવ્યો છે. પરંતુ રિયાલિસ્ટિક જંત્રી અને કયા પેરામીટર્સ ઉપર જંત્રી થઈ છે, એસી કેબિનોમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે એ રીતે ના હોવું જોઈએ. સાયન્ટિફિક રીતે વધુમાં વધુ જે દસ્તાવેજ અને ઓછામાં ઓછા વેલ્યુએશનના દસ્તાવેજો એ જ સાચી વેલ્યુએશન હોઈ શકે એ રીતે જંત્રીની આકારણી થવી જોઈએ.